શ્રી અપ સુકન્યા બીજી કોઈ જ નહીં. અરે જોયું નહીં તમે શ્રીભાઈ કેવા પડ્યા? કંકુ મારા પગ ખેંચવા નહોતી આવી. હું મારી ભૂલના કારણે પડ્યો છું. અપશુકન યાર, આ બધું શું છે? જે માણસને ભગવાને જન્મ આપ્યો હોય તે કોઈના માટે અપશુકન યાર કેવી રીતે હોઈ શકે અને કોની માટે હોઈ શકે? તમે લોકો પ્લીઝ તમારી આ માનસિકતા બદલો. બસ હવે એક શબ્દ પણ નહીં. આ પારકી છોકરી માટે તારી ભાભી સાથે આવી રીતે વાત કરે છે? તું શા માટેનો પક્ષ લે છે? કારણ કે એણે ક્યારે પણ તમારો પક્ષ છોડ્યો નથી. એ આજે પણ ઘરનું વિચારીને જીવે છે. ઓહ શ્રીભાઈ, જરા એ જણાવશો કયા કારણસર ઘર છોડીને જઈ રહી હતી? એ જ કે એની લીધે ઘરમાં આટલી બધી અશાંતિ ઊભી થઈ. લ્યો, તેમાં નવું શું વિચાર્યું? જે સાચું છે એ જ વિચાર્યું છે ને? અરે તમે જુઓ તો ખરી, આ બિચારી મમ્મીનું મોઢું તો જુઓ. અરે જે મમ્મીના મોઢે તમારા લગ્નનો આટલો દોતો ભરીને ઉત્સાહ હતો, એ મમ્મીનું મોઢું તો જુઓ, કેવું લંગાયેલા રીંગણા જેવું થઈ ગયું છે. એનો મતલબ એવો છે કે શ્રીભાઈ, પરાણે પ્રીત ના થાય એવી જ રીતે પરાણે કોઈને રોકી પણ ના શકાય. જે જઈ રહ્યું હોય ને એને રોકાય નહીં, એને જવા દેવાય. વાત પતે. ના, એમ કઈ વાત ના પતે. કારણ કે કંકુ શ્રીભાઈની વાઈફ છે. અને તું આ ઘરની પુત્રવધુ પણ છે. કાકા, પુત્રવધુ એને કહેવાય જે ઘરમાં સુખ અને શાંતિ લઈ આવે, દુઃખ અને અશાંતિ નહીં. અરે તમે બધા આ બધું મૂકો ને અત્યારે. ગૌરવ, તમારા કહેવાનો અર્થ શું છે? હું ખોટું કહી રહી છું? ના ના, આઈ મીન કે શ્રીએ કંકુને વચન આપ્યું છે કે એને જો જવું હશે ને તો શ્રી એને જવા દેશે, રોકશે નહીં. હા. શ્રી, ગૌરામ શું બોલે છે? હા, હવે ખબર પડી કે કંકુડી એને લાયક નથી. પણ શું કામ? જવાબ આપ, જવાબ આપ શ્રી. હું શું કહું છું તમને, આપણે છે ને મારી બેન સિંગાપોર રહે છે ને એને ત્યાં જતા રહીએ. અને આમ પણ રિયાને સિંગાપોર ગમે છે, એને ત્યાં જોબ પણ મળી જશે. રિયાને શ્રીથી દૂર રાખવું એ જ એના હિતમાં છે. એ જ બેસ્ટ રહેશે. શ્રી આપણી દીકરીની જિંદગી ખરાબ કરી. શ્રીને તો કીડા પડશે, કીડા. જે થયું છે ને ભૂલી જા. રિયાને પણ એમાંથી બહાર કાઢ. શ્રીને યાદ કરીને આખું જીવન બરબાદ કરવાની કોઈ જરૂર નથી. રિયા બેટા, જો કંકુને એવું લાગતું હોય કે એ જે પગલું લેવા જઈ રહી છે એમાં જ બધાની ભલાઈ છે તો એને રોકવાની જરૂર નથી. શ્રી બેટા, તું તો કંકુને ઓળખે છે ને? કંકુ લાગણીમાં ભાન ભૂલીને આવો વિચારે છે. એટલે જ તો કહું છું પપ્પા. એ પણ લાગણીને મહત્વ આપે છે ને હું પણ.